નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આપણે વિભાગ એ વિભાગ બી સંપૂર્ણ જોઈ ગયા છે. આજે આપણે જોઈશું વિભાગ સી. તો વિભાગ સી પણ જે 18 ગુણનો રહેશે અને વિદ્યાર્થી મિત્રો ખાસ તમારી 30 જૂને ગણિત વિષયની જે પરીક્ષા રહેશે એ પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આપણે જે વિડીયો બનાવ્યો છે એ વિડીયોમાંથી જ પૂછાશે. ઘણા બધા દાખલાઓ છે, આઈએમપી દાખલાઓ લેવામાં આવ્યા છે. તો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રોએ વિભાગ એ વિભાગ બી જોયા નથી, 2 માર્ક્સના 3 માર્ક્સના દાખલાઓ જોયા નથી, નોનસ્ટોપ જે એમસીક્યુ જોઈ નથી, તો સૌપ્રથમ તો વિદ્યાર્થી સંપૂર્ણ દાખલા જોઈ લો. તો આજે જોઈશું આપણે વિભાગ સી. તો જોઈએ આપણે સૌપ્રથમ તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. અને તમને સૌપ્રથમ તો જે સૂચના જે આપવામાં આવશે વિભાગ સી માં, જે નીચે આપેલ 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક રહેશે 38 થી 46, દરેકના 3 ગુણ. તમારા વિભાગ એ માં 1 થી 24 ગુણનું રહેશે. વિભાગ બી માં 25 થી 37 સુધી રહેશે અને વિભાગ સી જે છે 38 થી 46 ટોટલ પ્રશ્ન ક્રમાંક રહેશે અને દરેકના 3 ગુણ રહેશે. વિદ્યાર્થી મિત્રો 9 પ્રશ્નો તમને પૂછવામાં આવશે. ફક્ત ને ફક્ત 6 પ્રશ્નોના જે જવાબો તમારે લખવાના રહેશે, દાખલાઓ ગણવાના રહેશે અને 3 ગુણ રહેશે દરેકના. જોઈએ આપણે વિભાગ સી ના સૌપ્રથમ દાખલો છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. 3x છેદમાં 2 માઇનસ 5y છેદમાં 3 બરાબર -2 છે. x ના છેદમાં 3 પ્લસ y ના છેદમાં 2 બરાબર 13 ના છેદમાં 6. તો સૌપ્રથમ તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સમીકરણના નામ આપીશું. અહીં સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે અને તમે અહીં જોઈ શકો છો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો અહીં 2 ચલ વાળું સમીકરણ તો છે, પરંતુ અહીં છેદમાં સંખ્યા છે, 2 છે, 3 છે. બીજા સમીકરણમાં પણ 3 અને 2 છે, છેદમાં 6 છે. તો અહીં આ સમીકરણોને આપણે જે છેદ જે છે એને દૂર કરવાનો રહેશે. તો સૌપ્રથમ તો જે પ્રથમ અહીં સમીકરણ જે છે 1 નંબર આપવામાં આવ્યો છે એમને આપણે જે છેદ જે છે દૂર કરીશું. તો અહીં છેદ દૂર કરવા માટે વિદ્યાર્થી મિત્રો 6 વડે ગુણાકાર કરવાનો રહેશે. તો આપણે સૌપ્રથમ તો છેદ દૂર કરીશું. તો અહીં 3x છેદમાં 2 ગુણ્યા 6 માઇનસ 5y છેદમાં 3 ગુણ્યા 6 બરાબર. અહીં બરાબરની જમણી બાજુ પણ તમારે 6 વડે ગુણાકાર કરવાનો રહેશે. તો અહીં 3 દુ 6 થશે, 3 રહેશે. અહીં પણ 3 દુ 6, અંશ અને છેદ ડિલીટ થશે અને 6 દુ 12. તો હવે સમીકરણ લખીશું. 3 ગુણ્યા 3 9x રહેશે, 5 દુ 10 y રહેશે અને 6 દુ 12. તો અહીં -12. તો આ જે છે આપણું સમીકરણ 3 બનશે. હવે સમીકરણ 2 માં પણ આપણે છેદને દૂર કરીશું. તો અહીં x ના છેદમાં 3 છે, તો અહીં પણ શું લખાશે, x ના છેદમાં 3 ગુણ્યા 6 પ્લસ y છેદમાં 2 ગુણ્યા 6 અને 13 છેદમાં 6 ગુણ્યા 6. તો અહીં પણ અંશ અને છેદ ડિલીટ થશે, 2 રહેશે. અહીં પણ અંશમાં અને છેદમાં ડિલીટ થશે, 3 દુ 6. તો અહીં 3 રહેશે, 6 અને 6 ડિલીટ થશે, 13 રહેશે. તો અહીં સમીકરણ જે છે શું રહેશે, અહીં 2x બચશે પ્લસ 3 ગુણ્યા y, તો 3y થશે બરાબર 13 ના 13. તો આ પ્રમાણે સમીકરણ આપણને 4 મળે છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો છે એ દાખલામાં આપણે આદેશની રીતનો ઉપયોગ કરવાનો છે. તો હવે આપણે સમીકરણ જે 3 અને 4 જે છે એમને સૌપ્રથમ શું કરીશું, એક વખત લખીશું. તો અહીં સમીકરણ શું છે, તો સમીકરણ 3 છે આપણું 9x માઇનસ 10y બરાબર -12 છે. એ જ પ્રમાણે જે ચોથું સમીકરણ છે આપણું 2x પ્લસ 3y બરાબર 13. તો હવે તમે જોઈ શકો છો આ સમીકરણમાં આપણે અહીં આદેશની રીતનો જે ઉપયોગ કરવાનો છે તેમાં કોઈ પણ અહીં 2 માંથી એક સમીકરણને આપણે ત્રીજા કે અથવા ચોથા સમીકરણમાં x ને આપણે કરતા બનાવીશું. તો અહીં સમીકરણ જે 4 જે છે એ 4 સમીકરણમાં આપણે સૌપ્રથમ x ને કરતા તરીકે બનાવીશું.
તો અહીં શું થશે? તો અહીં 2x ના 2x બરાબર 13 પ્લસ 3 છે. જમણી બાજુ જતા -3y થશે. હવે x ને આપણે કરતા બનાવવાના છે, તો અહીં 13 ના 13 -3y, તો 2 જે છે એ છેદમાં જશે, બરાબરની જમણી બાજુ છેદમાં લખાશે. તો અહીં આપણે સમીકરણને 5 નંબર આપીશું. હવે અહીં x બરાબર, હવે આપણે કિંમત જે છે 13 - 3y છે, છેદમાં 2 છે. તો આ પ્રમાણે x ની કિંમત જે છે એ x ની કિંમત આપણે સમીકરણ જે અહીં 3 જે છે એ સમીકરણ 3 માં આપણે કિંમત મૂકીશું. અહીં આ સમીકરણ શું છે? 3 છે. આ સમીકરણ છે 4. તો અહીં x જ્યાં પણ આપણે સમીકરણ સૌપ્રથમ તો આપણે ત્રીજા સમીકરણને એક વખત લખીશું 9x - 10y બરાબર -12. 9 ના 9, x જ્યાં જોવા મળશે ત્યાં આપણે કિંમત લખીશું 13 - 3y છેદમાં 2 અને -10y બરાબર -12. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીં છેદમાં જે છે, છેદમાં તમે જોઈ શકો છો 2 છે. તેથી અહીં પણ જે અંશ અને છેદ કોઈ ડિલીટ થતો નથી. તેથી આપણે આ પૂરા જે અહીં સમીકરણો આપવામાં આવે છે એમને 2 વડે ગુણાકાર કરીશું. તો 9 ના 9, તો અહીં શું લખીશું? 13 - 3y છેદમાં 2 ગુણ્યા 2 વડે ગુણાકાર કરીશું. હવે અહીં 2 વડે ગુણાકાર કર્યા છે, તો તમામ પદ જે છે એ પદોને આપણે 2 વડે ગુણાકાર કરવાનો રહેશે. તો અહીં પણ 2 વડે ગુણાકાર કરીશું. તમે જોઈ શકો છો અહીં અંશ અને છેદ ડિલીટ થશે અને અહીં ગુણાકાર કરીશું આપણે. તો અહીં 9 ગુણ્યા 13, તો 9 ગુણ્યા જે 13 જે છે તો શું થશે? અહીં 117 થશે. માઇનસ 9 તરી અહીં 9 તરી 27y. નેક્સ્ટ -10 દુ 20y થશે. એ જ પ્રમાણે બરાબરની જે જમણી બાજુ જે છે શું થશે? અહીં -24 થશે. 12 દુ 24, તો આ પ્રમાણે 24 થશે. તો અહીં 117 -27y -20y અને બરાબર -24. તો હવે જે ચલવાળા પદોને વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ મૂકીશું, અચળ પદોને જમણી બાજુ. તમે કોઈ પણ સાઈડ વિદ્યાર્થી મિત્રો મૂકી શકો. તો અહીં માઇનસ જે છે 27y છે, -20y છે, તો અહીં ટોટલ શું થશે? -47y. હવે -24 ના -24, અહીં 117 જે છે એ બરાબરની ડાબી બાજુ છે. જમણી બાજુ આવતા શું થશે? +117. તો આ પ્રમાણે આપણને -47y બરાબર -24 +117 મળ્યા છે. હવે અહીં આપણે -24 +117 તો બાદ કરીશું. તો અહીં આપણને શું મળશે? તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે -47y છે, તો અહીં લખીશું -47y બરાબર. નેક્સ્ટ જોઈએ તો અહીં -24 +117, તો અહીં શું બચશે? અહીં ખાસ વિદ્યાર્થી મિત્રો પ્લસની નિશાની અહીં પ્લસ છે, તો અહીં શું થશે વિદ્યાર્થી મિત્રો? ખાસ નિશાનીઓ ધ્યાનમાં રાખવી. અહીં આપણને જે નિશાની જે છે એ માઇનસ થશે. તો અહીં પ્લસની નિશાનીને આપણે ડિલીટ કરીશું. ખાસ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે કોઈ પણ તો બરાબરની જે ડાબી બાજુ પ્લસ છે, તો બરાબરની જમણી બાજુ જતા શું થશે? -117. નેક્સ્ટ તો અહીં શું થશે? અહીં થશે -141. હવે y ના y -141 છેદમાં -47.
હવે અવયવ પાડીશું તો અહીં 141 છે, તો 47 ગુણ્યા 3 છેદમાં 47. અહીં માઇનસ માઇનસ ડિલીટ થશે, 47 ડિલીટ થશે. તો વાયની જે કિંમત જે છે, વાયની કિંમત આપણને શું મળે છે? અહીં વાયની કિંમત 3 મળે છે. તો હવે જે વાયની કિંમત આપણે સમીકરણ જે છે એ સમીકરણ ક્યાં મૂકીશું? તો સમીકરણ જે 5 જે છે એ સમીકરણ 5માં આપણે વાયની કિંમત મૂકીશું. તો અહીં લખવાનું રહેશે કે અહીં લખીશું આપણે કે વાયની કિંમત સમીકરણ 5માં મૂકતા. તો સમીકરણ 5માં મૂકીશું. સમીકરણ 5 જે છે આપણે શું છે? અહીં x બરાબર 13 - 3y છેદમાં 2. તો સમીકરણ 5 છે, અહીં x બરાબર 13 - 3y છેદમાં 2. તો આ સમીકરણ 5માં આપણે જ્યાં y જોવા મળશે ત્યાં આપણે શું મૂકીશું? 3 મૂકીશું. તો x બરાબર 13 - 3 અહીં પણ y ની કિંમત 3 મૂકીશું છેદમાં 2. x બરાબર 13 3 ગુણ્યા 3 9 થશે, 3 તરી 9 છેદમાં 2. હવે 13 માંથી 9 બાદ કરીશું તો રહેશે અહીં x બરાબર 13 માંથી 9 બાદ કરીશું તો રહેશે 4 છેદમાં 2. તો x બરાબર અહીં 2 ગુણ્યા 2 શું થશે? અંશ અને છેદ ડિલીટ થશે. તો x બરાબર 2. તો આપણે સંપૂર્ણ જે દાખલો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ રહ્યા છો, અહીં આદેશની જે રીત જે છે એ આદેશની રીતે આ સંપૂર્ણ દાખલો ગણવામાં આવ્યો છે. ખાસ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ દાખલાઓ જે છે એ તમારે જોવાના છે. આ પ્રમાણે જ તમારી પરીક્ષામાં પૂછાશે. તો આ તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો. આદેશની રીતનો આ સંપૂર્ણ દાખલો છે. જોઈએ આગળ. નેક્સ્ટ 39 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો લોપની રીત સૌથી સિમ્પલ રીત છે. જો તમને વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સૂચના આપવામાં આવશે નહીં, ફક્ત સમીકરણનો ઉકેલ શોધો જણાવવામાં આવ્યો હશે તો ઉકેલની રીતનો ઉપયોગ કરવો, જે લોપની રીતનો ઉપયોગ કરવો, જેથી વિદ્યાર્થી ફટાફટ તમે દાખલો ગણી શકો છો. તો સૌપ્રથમ અહીં પણ આપણે જે સમીકરણોના નામ આપીશું. તો અહીં સમીકરણ જે સૌપ્રથમ શું છે? સમીકરણ 1 છે અને સમીકરણ 2 છે. હવે જે સમીકરણ અહીં તમે 3x + 4y = 10 છે, 2x - 2y = 2 છે. તો લોપની રીતમાં વિદ્યાર્થી કોઈ પણ એક જે પદ જે છે એ પદને ડિલીટ કરવાનું હોય છે. તો અહીં સમીકરણ 2 જે છે એ સમીકરણ 2 ને આપણે શું કરીશું? 2 વડે ગુણાકાર કરીશું. તો અહીં લખવાનું રહેશે સમીકરણ 2 ને 2 વડે ગુણતા. સમીકરણ 2 ને 2 વડે ગુણતા. તો અહીં સમીકરણ જે 2 જે છે એ શું છે? તો સમીકરણ 2 ને 2 વડે ગુણતા થશે. અહીં સૌપ્રથમ તો આપણે જે પ્રથમ સમીકરણને લખીશું 3x + 4y = 10. સમીકરણ 2 ને 2 વડે ગુણીશું તો શું થશે? 2 દુ 4x - 2 દુ 4y = 2 દુ 4. તો તમે જોઈ શકો છો નિશાની પ્લસ માઇનસની છે, તો કોઈ પણ નિશાનીઓ ચેન્જ કરવાની રહેતી નથી. તો 3x + 4x 7x થશે. અંશ અને પ્લસ માઇનસ હોવાથી ડિલીટ થશે. અને 10 14. તો 10 + 4 તો શું થશે? 14 થશે. હવે x બરાબર 14 છેદમાં 7. અંશ અને છેદ ડિલીટ થશે. તો x બરાબર આપણને કિંમત શું મળશે? x બરાબર 2 મળશે. હવે સમીકરણ આપણે જે સમીકરણ 1માં x ની કિંમત મૂકીશું. તો સમીકરણ 1 જે છે એ સમીકરણ 1માં આપણે જે x ની કિંમત મૂકીશું. તો અહીં લખવાનું રહેશે સમીકરણ 1માં x ની કિંમત મૂકતા. સમીકરણ 1માં x ની કિંમત મૂકીશું. સમીકરણ 1 આપણી પાસે છે અહીં 3x + 4y = 10. હવે 3 ના 3 x ની કિંમત આપણે 2 મૂકીશું પ્લસ 4y = 10.
3 × 6 થશે પ્લસ 4y બરાબર 10, 4y 10, અહીં પ્લસ 6 હશે માઇનસ 6 થશે તો y બરાબર 10 - 6, તો 10 - 6 રહેશે 4, અહીં 4y સાથે ગુણાકાર થયા છે તો છેદમાં લખીશું, અંશ અને છેદ ડિલીટ થશે તો y બરાબર 1. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો લોપની રીતે આપણે ઉકેલ મેળવી શકીએ. અહીં x બરાબર 2 છે અને y બરાબર 1 છે. તો આ પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખાસ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં. તો હવે આપણે સમાંતર શ્રેણી જે છે એ ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો જોઈશું. ખાસ ઘણા બધા દાખલાઓ જે છે વિદ્યાર્થી મિત્રો આંકડાશાસ્ત્રના પણ આપણી યુટ્યુબ ચેનલ પર ગણવામાં આવ્યા છે. મધ્યસ્થ, બહુલકના તમામ દાખલાઓ છે આપણી યુટ્યુબ ચેનલ પર ગણવામાં છે. ખાસ વિદ્યાર્થી મિત્રો 2 થી 3 વખત જોઈ લો અને જાતે વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરો. જે દાખલાઓ જે છે તમે રકમ લખીને જાતે પ્રેક્ટિસ કરો. 1 થી 2 વખત વિડીયો જોઈને તમે જાતે પ્રેક્ટિસ કરો, તમને સક્સેસતા મળશે. તમે સારા ગુણો, સારા માર્ક્સે તમે પાસ પણ થશો. તો જોઈએ અહીં જે સૂચના છે, સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18. અહીં જે સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે જે છે એ 14 અને 18 હોય તો તેના પ્રથમ જે છે 51 પદનો સરવાળો શોધો. તો સૌપ્રથમ તો જે બીજું પદ આપવામાં આવ્યું છે એ માટે લખીશું અહીં a2 બરાબર 14 છે અને ત્રીજું પદ છે એટલે કે a3 બરાબર શું છે અહીં 18 છે અને તેના પ્રથમ 51 પદનો સરવાળો એટલે કે અહીં જે s51 બરાબર જે સરવાળો શોધવાનો રહેશે. તો સૌપ્રથમ તો આપણે અહીં a2 છે, a3 છે, તો d ની કિંમત સૌપ્રથમ શોધીશું. તો d નું સૂત્ર શું છે? d બરાબર a3 માઇનસ a2. તો અહીં a3 ની કિંમત છે, અહીં a3 છે 18 માઇનસ a2 છે 14. તો 18 માઇનસ 14 તો d બરાબર શું થશે? 4 થશે. તો અહીં d ની કિંમત આપણને શું મળી છે? 4 મળી છે. હવે અહીં જે d 4 મળ્યા છે તો આપણે જે a2 શોધીશું. સૌપ્રથમ તો a શોધીશું. અહીં આપણને d ની કિંમત મળી છે, a2 પણ મળ્યું છે, a3 પણ છે આપણી પાસે, તો a ની કિંમત નથી. અને પછી જે સરવાળાનું સૂત્ર છે એ સરવાળાનું સૂત્રના આધારે આપણે દાખલો ગણીશું. તો અહીં d બરાબર 4 છે. હવે a2 બરાબર શું થશે? તો a2 બરાબર a પ્લસ d. હવે a2 અહીં 14 છે, a આપણે શોધવાના છે, પ્લસ d આપણને અહીં 4 મળ્યા છે. તો 14 અહીં 14 પ્લસ 4 છે, માઇનસ 4 થશે a. તો આમ a બરાબર 14 માઇનસ 4 તો 10 થશે. તો એની કિંમત જે છે આપણને શું મળે છે? અહીં 10 મળે છે. હવે SN નું સૂત્ર, તો ખાસ તમામ વિદ્યાર્થી મિત્રોને જે SN નું સૂત્ર ખ્યાલ પણ હશે. તો SN બરાબર શું છે? SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. અહીં મોટો કૌંસ વિદ્યાર્થી મિત્રો કાઢવાનો રહેશે. જોઈએ હવે SN. તો અહીં SN એટલે કે આપણે s જે 51 છે એમની જે કિંમત શોધવાની છે. તો SN અહીં S51 લખીશું. તો અહીં S51 બરાબર n જે છે એ શું છે? 50. અહીં n છે, અહીં n છે 51. અહીં 51 છેદમાં 2, 2 ના 2 એની કિંમત છે આપણી પાસે 10 પ્લસ n ની કિંમત છે 51 માઇનસ 1 અને d છે આપણી પાસે, d છે 4. તો આ પ્રમાણે દરેકની કિંમતો મૂકીશું. તો હવે 51 છેદમાં 2 એમને સેમ રાખીશું. અહીં સૌપ્રથમ તે જે અંદર કૌંસના જે
પદો છે એમને સમીકરણ પ્રમાણે સાદુરૂપ આપીશું તો 10 દુ શું થશે 20 થશે પ્લસ 51 - 1 તો શું થશે 50 અને 50 ગુણ્યા 4 તો શું થશે અહીં 50 ગુણ્યા 4 200. હવે 51 ના 51 છેદમાં 2 ગુણ્યા 200 પ્લસ 20 તો શું થશે અહીં 220. તો અહીં અંશ અને છેદ ડિલીટ થશે 110 ગુણ્યા 2. હવે અહીં 110 ગુણ્યા 51 તો 100 શું કરીશું અહીં ગુણાકાર કરીશું 110 ગુણ્યા 51 0 0 1 5 અહીં 5 એકુ 5 થશે 5 એકુ 5 થશે 0 1 ગુણ્યા 0 0 1 એકુ 1 તો અહીં 0 1 5 6 અને 5 તો અહીં આપણને જે જવાબ મળશે જે S51 જે પદોનો સરવાળો જે છે આપણને 5610 મળશે. તો આ પ્રમાણે જવાબ મળે છે વિદ્યાર્થી મિત્રો. ખાસ જે જવાબ જે છે એ ખાસ વિદ્યાર્થી મિત્રો એમને નોટ પણ કરી લો અને જાતે તમે વિદ્યાર્થી આ સંપૂર્ણ દાખલો 2 થી 3 વખત તમારી નોટબુકમાં ગણો. જોઈએ હવે નેક્સ્ટ 41. તો 41 દાખલો છે કે બિંદુ XY એ બિંદુઓ 3, 6 અને -3 અને 4 થી સમાન અંતર હોય તો X અને Y વચ્ચેનો સંબંધ મેળવો. તો અહીં વિદ્યાર્થી મિત્રો બિંદુ X અને Y તો એમને સૌપ્રથમ તો જે X અને Y છે એ બિંદુને આપણે ધારવાનું રહેશે. બિંદુને એક નામ આપીશું. અહીં જે બિંદુ 3 અને અહીં બિંદુઓ 3 અને 6 અને -3 જે યામ આપવામાં છે એમને એ બી ધારીશું. તો સૌપ્રથમ તો આપણે જે લખવાનું રહેશે કે ધારો કે અહીં આ ટેક્સ્ટબુકનો વિદ્યાર્થી મિત્રો સમ છે. ખાસ ટેક્સ્ટબુકના જે દાખલાઓ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પૂછાય પણ છે. તો જોઈએ આપણે સૌપ્રથમ લખવાનું રહેશે ધારો કે અહીં ધારો કે બિંદુ M જે એમના યામ છે X અને Y એ બિંદુઓ એ યામ છે 3 અને 6 અને જે બિંદુ B છે -3 અને 4 થી સમાન અંતરે છે. આ પ્રમાણે લખવાનું રહેશે. માટે શું થશે અહીં થશે M એ બરાબર MB. હવે અંતર સૂત્ર પ્રમાણે આપણે શોધવાનું છે. તેથી શું લખાશે અહીં MA નો વર્ગ અને MB નો વર્ગ. હવે સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો અહીં જે બિંદુ જે M અને A લીધા છે તો એમના યામ પણ એ પ્રમાણે જ લેવાના રહેશે. બિંદુ M ના યામ છે X અને Y અને A ના યામ છે 3 અને 6, B ના યામ છે -3 અને 4. તો એ પ્રમાણે આપણે સંપૂર્ણ જે અંતર સૂત્ર જે છે એ તમામ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે જ. તો એ અંતર સૂત્રનો ઉપયોગ કરીને આપણે સંપૂર્ણ સમ ગણવાનો છે અહીં. તો સૌપ્રથમ તો આપણે જે બિંદુ M અને A માટે લખીશું. તો અહીં અંતર સૂત્ર છે x1 - x2 આખાનો વર્ગ પ્લસ y1 - y2 આખાનો વર્ગ બરાબરની નિશાની. અહીં જે બિંદુ M અને B માટે લખીશું તો x1 - x2 આખાનો વર્ગ પ્લસ y1 - y2 આખાનો વર્ગ. હવે x1 તો બિંદુ M અને A માટેના યામ લખીશું. તો અહીં M માટે જે x યામ છે અહીં x છે તો અહીં લખીશું x. x2 છે અહીં A તો x2 છે 3 નો વર્ગ પ્લસ y1 તો અહીં બિંદુ y માટે છે અહીં y1 છે y છે માઇનસ y2 તો y2 6 છે આખાનો વર્ગ બરાબર
જે x1 છે અહીં MB બિંદુ માટે, તો MB માટે છે, અહીં M માટે તો x જ છે, x માઇનસ x2 જે B છે, તો અહીં શું થશે -3 આખાનો વર્ગ થશે, અહીં આખાનો વર્ગ છે. નેક્સ્ટ પ્લસની નિશાની y1 છે, y1 છે y માઇનસ y2, તો y2 શું છે અહીં 4 આખાનો વર્ગ. હવે નિત્યસમ તો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 9માં પણ શીખી ગયા છો. તો અહીં સંપૂર્ણ જે દાખલો જે છે એ નિત્યસમ આધારિત ગણવાનો છે. તો અહીં જોઈ શકો છો જે માઇનસ છે અને કૌંસમાં -3 છે આખાનો વર્ગ છે, તો અહીં માઇનસ માઇનસ શું થશે પ્લસ થશે. તો આ સમીકરણમાં આપણે ફરીથી લખીશું અથવા તો સંપૂર્ણ જે સમીકરણનો શું કરીશું નિત્યસમ પ્રમાણે લખીશું. તો સાદું રૂપ આપીશું x-3 આખાનો વર્ગ, તો શું થશે સૂત્ર જે નિત્યસમ છે પ્રથમ પદનો વર્ગ. અહીં જે પ્રથમ પદ છે x નો વર્ગ માઇનસની નિશાની 2 પ્રથમ પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ, એ જ પ્રમાણે પ્લસની નિશાની અહીં પ્રથમ પદનો વર્ગ થશે -2 પ્રથમ પદ ગુણ્યા બીજું પદ બરાબર. તો અહીં ખાસ વિદ્યાર્થી મિત્રો પ્લસની નિશાની રહેશે, માઇનસ માઇનસ પ્લસ, તો અહીં પ્રથમ પદનો વર્ગ પ્લસ 2 પ્રથમ પદ ગુણ્યા બીજું પદ પ્લસ શું થશે અહીં બીજા પદનો વર્ગ, પ્લસની નિશાની અહીં પણ પ્રથમ પદનો વર્ગ -2 પ્રથમ પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. તો હવે લખીશું આપણે અહીં x નો વર્ગ માઇનસ 3 દુ 6x પ્લસ 3 નો વર્ગ એટલે થશે 9 પ્લસ y નો વર્ગ, અહીં 6 દુ 12y, 6 દુ 12y પ્લસ 6 6 36 બરાબર. હવે બરાબરની જમણી બાજુ તો અહીં x નો વર્ગ થશે પ્લસ 3 દુ 6x પ્લસ 3 તરી 9 પ્લસ y નો વર્ગ માઇનસ 4 દુ 8y પ્લસ 4 ચોક 16. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ડાબી બાજુ અને જમણી બાજુ જે સરખા પદો હશે, નિશાનીઓ સરખી હશે, તો એમને ડિલીટ કરીશું. તો અહીં તમે જોઈ શકો છો જે પ્લસ x1 નો વર્ગ પ્લસ x નો વર્ગ ડિલીટ થશે. નેક્સ્ટ જોઈએ તો +9 +9 એ પણ ડિલીટ થશે, અને અહીં જે y નો વર્ગ છે અને y નો વર્ગ છે એ પણ ડાબી જમણી બાજુ સરખી નિશાનીઓ સાથે છે, તો ડિલીટ થશે. હવે જે પણ પદો બચ્યા છે એ પદોને આપણે એક વખત લખીશું. તો અહીં શું થશે -6x એક બચ્યું છે. નેક્સ્ટ જોઈએ -12y અને +36 બરાબર 6x. નેક્સ્ટ જોઈએ -8y અને +16. તો આ પદો જે બચ્યા છે, હવે ડાબી બાજુ ચલવાળા પદો અને જે ચલવાળા પદો અને અચળ પદો છે એમને એક તરફ કરીશું. તો સૌપ્રથમ તો માઇનસ અહીં 6x છે, -6x. નેક્સ્ટ અને +6x અહીં બરાબરની ડાબી બાજુ જે છે +6x છે, તો શું થશે -6x. નેક્સ્ટ -12y અહીં -12y છે, બરાબરની જમણી બાજુ છે -8y, તો શું થશે અહીં +8y. નેક્સ્ટ +36 અને બરાબરની જમણી બાજુ છે +16, તો શું થશે -16 બરાબર 0 મૂકીશું. હવે -6x તો થશે -12x -12y +8y, તો અહીં થશે +4y +36 -36 અને અહીં -16, તો અહીં થશે
20 બરાબર 0. અને ખાસ વિધેયનું પ્રથમ પદ જે છે એ માઇનસ હોતું નથી, તેથી અહીં નિશાનીઓ બદલીશું. તો શું થશે અહીં માઇનસની. તો હવે વિદ્યાર્થી મિત્રો જે પ્રથમ પદ અહીં માઇનસ છે, તો માઇનસ દૂર કરવા માટે આપણે તમામ જે નિશાનીઓ જે છે એમને બદલીશું. તો અહીં -12x છે તો થશે +12x, +4y છે -4y થશે. એ જ પ્રમાણે +20 છે -20 થશે બરાબર 0. હવે તમે જોઈ શકો છો અહીં વિદ્યાર્થી મિત્રો જે 12x છે -4y છે -20 જે છે એમને કોમન પણ કાઢી શકો અને તમે 4 વડે એમને જે ભાગી પણ શકો. તો આપણે 4 વડે સૌપ્રથમ તો ભાગીશું તો 12/4 થશે -4y છેદમાં 4 થશે -20/4. અહીં 0 ના 0, તો અહીં 4 તરી 12 થશે 3 રહેશે, 4 4 ડિલીટ 1 રહેશે અને 5 ચોક 20, તો 4 ડિલીટ થશે તો 5 રહેશે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણને જે જવાબ મળે છે અહીં 3x - 4y, અહીં 4 ડિલીટ થશે તો અહીં ફક્ત શું રહેશે, અહીં ફક્ત ને ફક્ત y રહેશે. નેક્સ્ટ જે છે 5 ચોક 20 થશે તો અહીં શું બચશે, અહીં ફક્ત જે અહીં ફક્ત -5 બરાબર 0. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ થશે 3x - y -5 બરાબર 0. તો અહીં x અને y વચ્ચેનો સંબંધ આપણને વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે જવાબ મળે છે. ખાસ લખી દેવું. જોઈએ આગળ હવે નેક્સ્ટ દાખલો. અહીં એ જે બિંદુ એ છે -2 અને 2 છે, બિંદુ બી ના યામ છે 2 અને 8 ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો વિદ્યાર્થી મિત્રો આ પણ મોસ્ટ આઈએમપી દાખલો છે. વિડીયો ઘણો લોંગ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ વિડીયો અંત સુધી બન્યા પણ રહેશો. તો સૌપ્રથમ તો આપણે અહીં રેખાખંડ દોરીશું. સૌપ્રથમ તો આપણે વિદ્યાર્થી મિત્રો રેખાખંડ એ અને બી દોરીશું. રેખાખંડ અહીં એ છે અને રેખાખંડ બી છે. એના યામ છે -2 અને 2 છે, બીના યામ છે 2 અને 8 અને મધ્ય બિંદુ એન ધારીશું. 4 ભાગો છે તેથી એમ પણ ધારવાનો રહેશે અને અહીં ઓ બિંદુ ધારીશું. એ અને એમ એક ભાગ, એમ અને એન બીજો ભાગ, એન અને ઓ ત્રીજો ભાગ અને ઓ અને બી ચોથો ભાગ. તો સૌપ્રથમ તો આપણે જે મધ્ય બિંદુના યામ, તો એન જે છે એન એ શું છે, અહીં એન એ જે રેખાખંડ જે છે રેખાખંડ એબીનું શું છે, એબીનું મધ્ય બિંદુ છે. તો અહીં માટે અહીં એનના યામ બરાબર સૂત્ર થશે x1 + x2 છેદમાં 2 અને y1 + y2 છેદમાં 2. તો x1 ની કિંમત છે અહીં -2 છે, +1 ની કિંમત છે 2 છેદમાં 2, y1 ની કિંમત છે અહીં જે y1 જે છે y1 ની કિંમત છે 2 છે, y2 ની કિંમત છે 8 છેદમાં 2, -2 + 2 તો અહીં થશે 0 છેદમાં 2, 2 + 8 તો 10 છેદમાં 2. હવે 0 છેદમાં 2 તો અહીં 0 થશે. 5 દુ 10 તો અહીં જે આપણને એનના યામ જે છે એનના યામ તો 0 ને 5 મળ્યા છે. તમે અહીં ઉપર પણ લખી શકો. હવે એમ ના આપણે જે યામ શોધીશું, તો એનના યામ વિદ્યાર્થી મિત્રો આપણે શોધાઈ ગયા છે. તો એમ બિંદુના યામ શોધીશું. તો અહીં એમ એ રેખાખંડ એ એનનું મધ્ય બિંદુ છે.
તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે લાઈનો પણ લખવાની રહેશે. હવે સૂત્ર મૂકીશું એમના યામ બરાબર માટે અહીં એમના યામ બરાબર સૂત્ર થશે આપણું x1 પ્લસ x2 છેદમાં 2 અને અહીં y1 પ્લસ y2 છેદમાં 2. તો આ પ્રમાણે સૂત્ર લખવાનું રહેશે અને અહીં વચ્ચે વિદ્યાર્થી મિત્રો અલ્પવિરામ રહેશે. તો આ પ્રમાણે હવે લખીને સૂત્ર લખીને આપણે કિંમતો શોધવાની છે. અહીં એમના યામ છે તો એમના યામ જે એ નું મધ્યબિંદુ છે તો એના આપણે યામ લખવાના છે. અહીં તો શું થશે એ જે છે તો -2 છે, x2 છે અહીં n આપણને મળ્યું છે 0 તેથી પ્લસ 0 છેદમાં 2 y1 તો અહીં એનું જે y યામ છે 2 છે પ્લસ y2 તો અહીં 5 લખાશે છેદમાં 2. તો કિંમતો લખતા વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં એમ એ રેખાખંડ એ નું મધ્યબિંદુ છે તેથી આપણે જે એ એનના જે યામ છે એ લખવાના રહેશે. હવે નેક્સ્ટ -2 પ્લસ 0 તો -2 પ્લસ 0 શું થશે અહીં તો -2 થશે છેદમાં 2 2 પ્લસ 5 તો 7 છેદમાં 2 અહીં અંશ અને છેદ ડિલીટ થશે તેથી -1 અને 7/2 એ એમના યામ છે. હવે અંતે આપણે ઓના યામ શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ઓના યામ જે છે એ ફટાફટ તમે ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે જાતે હોમવર્ક રહેશે તો ફટાફટ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે કે અહીં ઓના યામ શું છે. તો જોઈએ આગળ. હવે નેક્સ્ટ વિદ્યાર્થી 43 મોસ્ટ આઈએમપી પ્રમેય છે. સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. તો આ પ્રમાણે તમારે વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરવાની રહેશે. અહીં કેન્દ્ર ઓ છે તો અહીં ઓ કેન્દ્રવાળું વર્તુળની બહારનું બિંદુ પી એટલે કે અહીં બહારનું બિંદુ પી દોરેલ સ્પર્શકો પી અને ક્યુ અને પીઆર આવેલા છે. તો અહીં જે પી અને ક્યુ અને પીઆર એ સ્પર્શકો છે. સાધ્ય છે પીક્યુ બરાબર પીઆર. તો અહીં જે પીક્યુ અને પીઆર બરાબર આપણે સાબિત કરવાનું છે. તો અહીં સાબિતી પણ આપવાનું છે. ઓપી અને ઓક્યુ અને ઓઆર દોરો. આથી પ્રમેય 10.1 મુજબ તથા બંને સ્પર્શકો અને સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા દ્વારા બનતા ખૂણા હોવાથી કાટખૂણા છે. તેથી ત્રિકોણ જે છે ઓ ક્યુપી અને ત્રિકોણ ઓ આરપીમાં ઓક્યુ બરાબર ઓઆર એક જ વર્તુળની ત્રિજ્યા, ઓપી બરાબર અહીં ઓપી એક જ રેખાખંડ અને ખૂણો પી ક્યુઓ અને ખૂણો પી આર ઓ બંને કાટખૂણા માટે એકરૂપતાની કાકબા શરત મુજબ અહીં ઓ ક્યુપી એકરૂપ ત્રિકોણ ઓઆરપી માટે પીક્યુ બરાબર પીઆર. તો આ પ્રમાણે સાબિત થશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો પ્રમેય તમારે યાદ રાખવાનું છે. જોઈએ આગળ. હવે નેક્સ્ટ તો વર્તુળની કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતર આવેલા બિંદુ એ થી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેન્ટીમીટર છે. તો વર્તુળની ત્રિજ્યા શોધો. આ પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી દાખલો છે. તો ખાસ તમારી નોટબુકમાં પણ વિદ્યાર્થી મિત્રો લખી લો. તો અહીં જે એબી જે છે જોઈ શકો છો એબી એ પી કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શક છે અને બી સ્પર્શ બિંદુ છે. આથી પી એ બરાબર 5 છે. અહીં કર્ણ તમે જોઈ શકો છો પી એ 5 છે, એબી 4 છે. તો ત્રિકોણ પીબી એમાં ખૂણો બી તો અહીં ખૂણો બી કાટખૂણો છે. તો પાયથાગોરસના જે પ્રમેય પ્રમાણે તમારે પી એનો વર્ગ એટલે કર્ણનો વર્ગ બરાબર પીબીનો વર્ગ પ્લસ બી એનો વર્ગ. અહીં પી એની કિંમત છે 5 છે તો 5નો વર્ગ પીબીનો વર્ગ આપણે શોધવાનું છે પ્લસ બી એ જે છે 4 છે 4નો વર્ગ 5નો વર્ગ 25 પીબી શોધવાનું છે 4નો વર્ગ 16 થશે. અહીં બરાબરની ડાબી બાજુ 25 છે તો પીબીને આપણે કરતા લઈશું તો પ્લસ 16 છે એ ડાબી બાજુ જતા માઇનસ થશે 25 - 16 પીબીનો વર્ગ. હવે 9 બરાબર પીબીનો વર્ગ વર્ગની નિશાની ડિલીટ થશે તો પીબી બરાબર આપણને 3 મળશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ આઈએમપી દાખલો છે. પ્રમેય પણ આઈએમપી છે. જોઈએ આગળ. હવે નેક્સ્ટ 45
નીચેનું કોષ્ટક 1 વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે બહુલક શોધવાનો છે. અહીં ઉંમર વર્ષમાં છે 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55, 55 થી 65. તો અહીં જે વર્ગો છે અને આવૃત્તિ છે 6, 11, 21, 23, 14 અને 5. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં આપણે બહુલક શોધવાનો છે. 3 ગુણ રહેશે. તો સૌપ્રથમ તો આપણે મહત્તમ આવૃત્તિ, તો મહત્તમ આવૃત્તિ શું છે? અહીં 23 છે. તો મહત્તમ આવૃત્તિ 23 છે. તેથી અહીં જે F1 શું છે? 23 છે. એ જ પ્રમાણે 21 શું છે? તો F0 છે. અહીં F2 છે. અને 35 એટલે કે મહત્તમ આવૃત્તિ જે છે એ મહત્તમ આવૃત્તિમાં જે વર્ગ છે એ સૌપ્રથમ તો અહીં અધર્શમાં એ શું થશે? અહીં L છે. તો આ પ્રમાણે આપણે સૂત્રમાં આ કિંમતો મૂકીશું. તો સૌપ્રથમ તો લખીશું અહીં મહત્તમ આવૃત્તિ, અહીં મહત્તમ આવૃત્તિ શું છે? તો મહત્તમ આવૃત્તિ જે છે અહીં મહત્તમ આવૃત્તિ 23 છે. નેક્સ્ટ, તેથી બહુલકીય વર્ગ, તેથી બહુલકીય જે વર્ગ છે એ શું થશે? 35 થી 45, 35 થી 45 છે. તો આપણે સૌપ્રથમ તો અહીં સૂત્ર પ્રમાણે જે L લખીશું. L ની કિંમત શું છે? તો L બરાબર છે 35. નેક્સ્ટ F1, તો F1 છે 23. નેક્સ્ટ F0, તો F0 છે અહીં 21. F2 છે અહીં 14. અને H છે વર્ગ લંબાઈ અહીં 5 થી 15, 15 થી 25. તો શું છે? 10 છે. હવે સૂત્ર લખીશું. Z બરાબર, તમામ વિદ્યાર્થી મિત્રો જે સૂત્રો ખાસ મધ્યસ્થ બહુલકના યાદ રાખવા. તો L પ્લસ Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2 F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ પૂરો ગુણ્યા H. હવે કિંમતો લખીશું અહીં. તો Z બરાબર થશે L છે અહીં 35 છે પ્લસ F1 છે 23 છે, 23 માઇનસ F0 છે 21 છેદમાં 2 F1 છે 23, F1 છે 23 માઇનસ અહીં માઇનસની નિશાની લખીશું. માઇનસ 21 માઇનસ અને જે F0 શું છે અંતે? F2 છે. તો F2 શું છે અંતે? 14 છે ગુણ્યા H. તો H છે અહીં જે વર્ગ લંબાઈ છે 10 બરાબર 35 ના 35 પ્લસ 23 માઇનસ 21. તો અહીં શું થશે? 23 માઇનસ 21 2, 23 દુ 46 થશે. માઇનસ 21 માઇનસ 14 ગુણ્યા 10. 35 ના 35, 10 દુ શું થશે? 20 થશે. 46 માઇનસ 21 માઇનસ 14. તો અહીં 46 માંથી અહીં માઇનસ 21 માઇનસ 14. તો અહીં આપણને અંતે શું મળશે? અહીં છેદમાં 46 ને પણ બાદ કરીશું તો 11 રહેશે. આ પ્રમાણે અહીં હવે 20 ભાગ્યા 11 કરીશું તો 35 પ્લસ આપણને 1.82 જે મળશે ભાગાકાર કરતા. હવે સરવાળો કરીશું 35 પ્લસ 1.82 તો શું થશે? અહીં 36.82. તો આપણને જે Z બરાબર જે વિદ્યાર્થી મિત્રો મળે છે જવાબ તમે જોઈ શકો છો 36.82. તમારે ભાગાકાર પણ કરવાનો રહેશે.
તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા દાખલાઓ જે છે મધ્યસ્થ બહુલકના દાખલા વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવ્યા છે, જોઈ લેવું. સ્વાધ્યાયના તમામ દાખલાઓ જે છે એમનું સોલ્યુશન પણ મૂકવામાં આવ્યું છે. જોઈએ આગળ હવે નેક્સ્ટ 45 જે દાખલો છે, સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો નથી લીધો તો લઈ લો. અહીં 46 જે દાખલો થશે અને અંતિમ 3 ગુણ માટેનો આ દાખલો છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લો, વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં. તો જોઈએ એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો બહાર કાઢેલી લખોટી ફર્સ્ટ લાલ હોય, સફેદ હોય કે લીલી ન હોય તેની સંભાવના કેટલી? તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો અહીં જે કુલ લખોટીઓ 8 + 5 13 છે, 13 + 4 17 લખોટીઓ આપવામાં આવી છે. તેથી અહીં સંભાવના શોધવા માટેના જે કુલ પરિણામ જે છે શું થશે? 17 છે. તો સૌપ્રથમ આપણે અહીં લખીશું. તો અહીં લખોટીઓની કુલ સંખ્યા, અહીં લખોટીઓની કુલ સંખ્યા 17 છે. અહીં લખોટીઓની કુલ સંખ્યા શું છે? 17 છે. તેથી સંભાવના શોધવાના જે કુલ પરિણામ જે છે, જે કુલ પરિણામ શું થશે? 17 છે. હવે આપણે પહેલી ઘટના માટે એ ધારીશું. અહીં લાલ હોય છે લખોટીઓ, જે બહાર કાઢેલ લખોટીઓ કેવી હોય છે? લાલ હોય છે. તો સૌપ્રથમ લખીશું અહીં ઘટના એ બરાબર બહાર કાઢેલી જે લખોટી છે, લખોટી શું હોય છે? લાલ. બહાર કાઢેલી લખોટી લાલ હોય. તો ઘટના અહીં લખીશું ઘટના એ જે થવાના પરિણામ, ઘટના એ થવાના પરિણામ શું છે? 5 છે. જે લાલ લખોટીઓ કેટલી છે? 5 છે. તો 5 છે. માટે અહીં P ઓફ A બરાબર ઘટના એ થવાના પરિણામ છેદમાં શું લખીશું? કુલ પરિણામ. તો અહીં ઘટના એ થવાના પરિણામ શું છે? ઘટના જે એ થવાના પરિણામ 5 છે અને કુલ પરિણામ છે 17. નેક્સ્ટ હવે ઘટના બી માટે. તો ઘટના બી બરાબર શું છે? અહીં સફેદ હોય, જે બહાર કાઢેલ લખોટી શું હોય છે? સફેદ હોય. તો લખીશું બહાર કાઢેલી લખોટી શું હોય છે? બહાર કાઢેલ લખોટી સફેદ હોય. તો શું લખીશું? ઘટના બી થવાના પરિણામ, ઘટના બી થવાના પરિણામ શું થશે? અહીં ઘટના બી થવાના પરિણામ 8 છે. તો હવે સૂત્ર પ્રમાણે લખીશું આપણે. માટે P ઓફ બી બરાબર ઘટના લખીશું ઘટના બી થવાના પરિણામ, ઘટના બી થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ, માટે ઘટના બી થવાના પરિણામ શું છે? તો ઘટના બી થવાના પરિણામ 8, કુલ પરિણામ છે 17. નેક્સ્ટ અને અંતિમ જોઈએ હવે થર્ડ ઘટના સી માટેના. તો
લખીશું અહીં ઘટના સી બરાબર અહીં જે બહાર કાઢેલ લખોટી લીલી ન હોય. લખીશું અહીં જે ઘટના સી બરાબર બહાર કાઢેલી લખોટી, જે બહાર કાઢેલી લખોટી લીલી ન હોય. તો લીલી લખોટી હોય 4 આપવામાં આવી છે, તો 17માંથી 4 બાદ કરીશું તો શું રહેશે? 13 રહેશે. તો અહીં લખીશું ઘટના સી થવાના પરિણામ. ઘટના સી થવાના પરિણામ 13 છે. માટે પી ઓફ સી બરાબર શું થશે? અહીં ઘટના સી થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. અહીં પી ઓફ સી બરાબર ઘટના સી થવાના પરિણામ શું છે? તો 13 છે અને કુલ પરિણામ 17 છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે દાખલાઓ ગણવાના રહેશે. તો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રોએ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં અને સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. ટૂંક સમયમાં જ વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી પણ જાહેર થશે અને કોઈ પણ ક્વેશ્ચનો જણાય તો વિદ્યાર્થી ફટાફટ કોમેન્ટ કરવું. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ મધ્યસ્થ માટેના દાખલાઓ પણ જણાવ્યા છે. તો વિભાગ ડીમાં ઘણા બધા મધ્યસ્થના દાખલાઓ પણ જે પૂછાશે તો એમને જ વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોમાં પણ લઈશું. તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો, વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.